ગુડ મોર્નિંગ એવરીબડી. વિકલિતના ઉપયોગો સ્વાધ્યાય 6.5 ચાલે છે. આપણે લાસ્ટ ટાઈમ 16 દાખલાઓની વાત પૂરી કરી હતી. 17મા દાખલાથી શરૂ કરીએ છીએ. જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. 18 સેન્ટીમીટર બાજુનું માપ હોય એવું એક ચોરસ પતરું છે. આપણે આકૃતિથી એ વાતને સમજીએ. આવું એક પતરું છે. પ્રત્યેક બાજુનું માપ કેટલું છે? 18 સેન્ટીમીટર. હવે 4 ખૂણેથી 4 ચોરસ કાપવામાં આવે. આમ ખૂણેથી આમ ચોરસ, અહીંયાથી ચોરસ, અહીંયાથી ચોરસ. તો આપણે એના માટે આ રીતે આકૃતિમાં રજૂઆત કરીએ. અહીંયાથી આને સમાંતર અને અહીંયાથી આને સમાંતર. સમજાવું પછી દોરીને. હવે શું કરવાનું છે? જુઓ, 4 ખૂણેથી 4 ચોરસ કાપવાના છે ને, એટલે આટલો ભાગ આ કાપી નાખવાનો છે. આવું 4 ખૂણેથી ચોરસ કાપવાના છે. બરાબર. હવે આ જે પતરું વધ્યું અહીંયા આટલું, આ ટુકડો, એને આમ ઉપર તરફ વાળવાનું, આને આમ ઉપર તરફ, આને આમ અને આને આમ. એટલે એક ખુલ્લી પેટી. પેટી તો ના કહેવાય આપણને. પેટી, આપણા મનમાં પેટીનો કન્સેપ્ટ જુદો હોય, બરાબર ને? એક ખુલ્લું આમ કેવું થાય, ખુલ્લું ટ્રે જેવું થઈ જાય ચારે બાજુ વાળી દઈએ તો, બરાબર. તો પ્રશ્ન શું છે કે પેટીનું ઘનફળ મહત્તમ થાય તો આ ચોરસ જે કાપ્યા એની બાજુનું માપ કેટલું? મૂળ પતરું હતું એની બાજુની લંબાઈ એ 18 હતી. હું અહીં એકમ નથી લખતો. ધારો કે દૂર કરાતા ચોરસની બાજુનું માપ એ x જેટલું છે, x સેન્ટીમીટર, બરાબર. હવે આ છે એ પેટીનું તળિયું થશે ને, આટલો ભાગ. તો એની લંબાઈ પહોળાઈ કેટલી? તો કે ટોટલ લંબાઈ પહોળાઈ 18 સેન્ટીમીટર. એમાંથી અહીંયાથી 1 સેન્ટીમીટર ગયું, અહીંયાથી x, એટલે ટોટલ 2x બાદ થયું. એટલે આ તળિયું છે એ 18 - 2x. આમ પણ 18 - 2x જ થશે ને, બરાબર. આપણે આ 18 ને પેલી બાજુ જવા દે. એ બાજુ માપ લખ્યું ને 18 - 2x. 18 માંથી 2x ઓછા થયા. આ બાજુ 18 સેન્ટીમીટર હતી. એટલે જે ટ્રે જેવું બનશે એનું તળિયું ચોરસ છે, 18 - 2x સેન્ટીમીટર લંબાઈ. અને ઊંચાઈ એટલે આ ભાગ આમ વાળવાનો થાય ને, એટલે ઊંચાઈ કેટલી? x જેટલી. એટલે લંબાઈ અને પહોળાઈ 18 - 2x જે ખુલ્લી પેટી છે, અને ઊંચાઈ કેટલી? x. હવે આ પેટીનું ઘનફળ મહત્તમ થાય એ માટે આપણે દૂર કરાતા ચોરસની બાજુનું માપ એટલે x નું મૂલ્ય એ મેળવવાનું છે. ધારો કે
दूर कराता ચોરસની બાજુનું માપ x સેન્ટીમીટર છે, માટે ખુલ્લી પેટીની લંબાઈ બરાબર પહોળાઈ 18 - 2x सेंटीमीटर तथा ऊंचाई x सेंटीमीटर। तो पेटीनु घनफळ v बराबर लंबाई गुणिया पહોળાઈ गुणिया ऊंचाई એટલે 18 - 2x ગુણ્યા 18 - 2x ગુણ્યા x આટલું થયું ને। આપણે એનું સાદુરૂપ આપી દેશું 18 નો વર્ગ 18 ગુણ્યા 18 8 8 64 8 ને 6 14 18 1 18 4 8 ને 4 12 324 આ વર્ગનું વિસ્તરણ પહેલા કરી નાખીએ છીએ બરાબર। 324 18 × 36 = 72x પ્લસ 4x²। હવે એને x વડે ગુણી અને એ બહુપદી થશે ને ઘાતના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દેશું એટલે 4x³ માઇનસ 72x² પ્લસ 324x જેને આપણે fx કહેતા હતા। તમે એને fx કહો તો પણ ચાલશે, v કહેશો તોય ચાલશે બરાબર। હવે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવવાનો દાખલો શરૂ થઈ ગયો એટલે સૌથી પહેલા એનું વિકલન કરશું। f' જે કહેતા હતા ને આપણે વાત કરી ને, તમે એને fx કહેશો તોય ચાલશે અને v રાખશો તોય ચાલશે। 12x² માઇનસ 144x प्लस 324। तो dv/dx बराबर 0 implies 12x² minus 144x plus 324 equal to 0। જુઓ જે કઈ કોમન કાઢી શકાય। હા 12 નો વર્ગ 144 પેલામાંથી 12 × 2 = 24 અને 12 × 7 = 84 થઈ ગયા ને। 12 કોમન કાઢીએ x² - 12x 324 ને 12 વડે ભાગો તમારી પાસે તો કેલ્સી હોય 12 × 2 = 24 8 12 × 7 = 84 બરાબર। એટલે કેટલા વિધા 27। એના અવયવ મળશે ને 9 × 3 = 27 x - 9 x - 3 = 0। तो either x = 9 or x = 3। આમ લોજિકલી સમજી શકાય કે x બરાબર 9 એ પોસિબલ નથી, કારણ કે 9 ને 9 18 તમે બાદ કરી નાખો તો તળિયામાં કઈ વધે જ નહીં હે ને। આપણે તો ગણતરી કરીને જ વાત કરશું। d2v/dx2 જે દ્વિતીય વિકલન આપણે કરતા હતા ને f'(x) બરાબર। આનું ફરીથી વિકલન એટલે 24x minus 144। તો એનું x બરાબર 9 માટે મૂલ્ય, આનું x બરાબર 9 માટે મૂલ્ય 24 × 9 9 ચોક 36 3 9 દુ 18 18 ને 3 21 એમાંથી 144 બાદ 2 73 વધ્યા
એ કેવું છે? ધન મૂલ્ય. તો ત્યાં આગળ v નું મૂલ્ય ન્યૂનતમ હોય. આપણે તો મહત્તમ મૂલ્ય જોઈએ છે ને. તો આપણે વાત કરી હતી ને કે શક્ય નથી, લોજિકલી એ શક્ય નથી, તો ગણતરીમાં એ આપોઆપ નીકળી જશે. હવે x બરાબર 3 આગળ એનું મૂલ્ય 24 ગુણ્યા 3 માઇનસ 144, 72 માંથી 144 બાદ એટલે માઇનસ 72 લેસ દેન 0. તો x બરાબર 3 માટે v નું મૂલ્ય. હવે આ પ્રકારના દાખલામાં સ્થાનીય કે વૈશ્વિક શબ્દ નહીં લગાડો તો ચાલશે, કારણ કે ત્યાં કોઈ અંતરાલ નહીં હોય. એટલે ખાલી મહત્તમ કે ન્યૂનતમ. તો દૂર કરાતા ચોરસની બાજુનું માપ શોધવાનું હતું ને. ઘનફળ મહત્તમ બને તે માટે દૂર કરાતા ચોરસની બાજુનું માપ કેટલું? 3 સેન્ટીમીટર. ઘનફળ મહત્તમ થાય તે માટે દૂર કરાતા ચોરસની બાજુનું માપ 3 સેન્ટીમીટર છે ને. સહેલું આકૃતિ દોરીને સમજી લ્યો પછી બહુ ઈઝી છે. ઓકે, એના પછીની રકમ જોઈએ. 45 બાય 24 સેન્ટીમીટર લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. 17મા દાખલા જેવું જ થયું, પણ ફેર એટલો કે 17મા દાખલામાં જે પતરું હતું એ ચોરસ હતું ને અહીંયા લંબચોરસ છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. એ જ રીતનો દાખલો થયો. ગણતરીની વાતમાં કોઈ ફેર નહીં પડે. પિસ્તાલીસ બાય 24 સેન્ટીમીટરનું એક પતરું છે. વળી પાછા 4 ખૂણેથી 4 ચોરસ કાપવામાં આવે છે. આપણે 17મા દાખલામાં આકૃતિ કરી હતી ને એમ જ આકૃતિ કરવાની છે, માત્ર પતરું લંબચોરસ છે એટલો ફેર છે. એટલે આ 4 ખૂણાના જે 4 ચોરસ કાપી નાખવાના છે એ આ ભાગ થયો. આટલું 17મા દાખલાની જે ગણતરી છે ને એમાં માત્ર આંકડાકીય માહિતી બદલાશે. લંબાઈ પહોળાઈ બદલી ગઈ ને, બાકી એ જ મેથડથી ગણવાનું છે. પતરાની સાઈઝ છે 45 બાય 24, એટલે આ 45 છે અને આ 24. એક અમને લગતા આપણે એ છેલ્લે જવાબમાં લખી નાખશું, યાદીમાં લખશું. હાલો બસ. દૂર કરાતા ચોરસની બાજુનું માપ એ x જેટલું રાખીએ, એટલે આ થયું 45 માઇનસ 2x અને આ થયું 24 માઇનસ 2x. લંબાઈ 45 માઇનસ 2x
પહોળાઈ 24 - 2x અને ઊંચાઈ આ પત્રો આમ વળશે ને કેટલી x. ધારો કે દૂર કરાતા ચોરસની બાજુનું માપ એ x સેન્ટીમીટર છે. તો પેટીની લંબાઈ 45 - 2x સેન્ટીમીટર, પહોળાઈ 24 - 2x સેન્ટીમીટર અને ઊંચાઈ x સેન્ટીમીટર. તો પેટીનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 45 - 2x into 24 - 2x into x. ગુણાકાર કરી નાખીએ. 45 અને 24 નો ગુણાકાર 24 × 5 120, 24 × 4 96, 96 ને 2 98, 98 ને 10 108. ચેક કરી લઈએ. તમારી પાસે કેલ્સી છે, તમે ચેક કરી લ્યો. 45 × 4 180, 45 દુ 90, 1080. ઓકે, હજી x થી ગુણવાના બાકી છે. 1080 માઇનસ 45 દુ 90 અને 24 દુ 48 બીજા એટલે 138 x પ્લસ 4x² into x. હવે x વડે ગુણી અને બહુપદીને ઘાતના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ. એટલે બહુપદી થશે 4x³ minus 138x² plus 1080x. એનું વિકલન કરીએ dv/dx અથવા રૂટીનમાં આપણે ગણતા હતા એ પ્રમાણે f'(x). dv/dx x² માઇનસ 138 ગુણ્યા 2, 38 દુ 76 અને 100 ના ડબલ એટલે 276 x પ્લસ 1080. x નું વિકલન 1 થયું ને, તો dv/dx બરાબર 0 એટલે 12x² minus 276x plus 1080 equal to 0. 12 કોમન કાઢીને ઉડાડી દેશું. x² 12 દુ 24, 3 12 તેરી 36, 12 નવા 108 90, 18 95 18 ને 5 23 થાય ને, એટલે x - 18 x - 5 બરાબર 0. એટલે x ની બે કિંમતો મળી 18 અથવા 5. તો અહીંયા પણ લોજિકલી તમે જોઈ શકો x બરાબર 18 શક્ય નથી, કારણ કે 24 માંથી 2x બાદ કરવાના. x બરાબર 18 હોય તો 24 માંથી 36 બાદ થાય ને, ઋણમાં વહી જાય. એ ગણતરીમાં નીકળી જશે, મહત્તમ ન્યૂનતમની શરતમાં નીકળી જશે. આપણે લોજિકલી વાત કરીએ છીએ એની. હવે d2v/dx2 24x minus 276
તો d2v બાય dx2 નું x બરાબર 18 આગળ મૂલ્ય 18 ચોખ્ખું 72, 18 દુ 36, 36 ને 7 43, એમાંથી 276 બાદ 10 ને 2 12, 6 ને 6 12, અહીં કેટલા વધ્યા 42, બરાબર. 42 માંથી 27 જાય એટલે 27 ને 5 32 ને 10 42, 156. ઊંધું ચેક કરી લેવાય મૌખિક ગણતરી. જીની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાવ નથી હો. એટલે આ ટેવ પાડવાની થોડીક. ચેક આમ કરી લેવાય 6 ને 6 12, 1 7 ને 8 ને 5 13, 1 4 થઈ ગયું એમ. હવે એ જ રીતે આપણે x બરાબર 5 આગળ આ મૂલ્ય ગણી લઈએ. dv બાય dx2 at x equal to 5. 24 ગુણ્યા 5, 24 પંચા 120, એટલે કેટલા વધ્યા -156. તો x બરાબર 5 માટે v નું મૂલ્ય મહત્તમ છે. x બરાબર 5 માટે v નું મૂલ્ય મહત્તમ છે. તો ઘનફળ મહત્તમ બને તે માટે દૂર કરાતા ચોરસની બાજુનું માપ 5 સેન્ટીમીટર. હવે આ બંને દાખલામાં એક આવો પ્રશ્ન એડ કરી શકાય, મહત્તમ ઘનફળ પણ મેળવો. તો શું કરવાનું? x ની કિંમત 5, આમાં મૂકો તોય ચાલે, આમાં મૂકો તોય ચાલે, આમાં મૂકો તોય ચાલે, આ બધા એક જ છે. મહત્તમ ઘનફળ મેળવો તો x ની કિંમત 5 મૂકી અને એનું સાદુરૂપ આપી દેવાનું. 17મા દાખલામાં પણ એ પ્રશ્ન પૂછી શકાય, 18મા પણ સેમ એ જ ક્વેશ્ચન મૂકી શકાય. મહત્તમ ઘનફળ શોધો, મેળવો. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ. 19મો. સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. વર્તુળમાં અંતર્ગત એક લંબચોરસ. પેલા તો આકૃતિ કરીએ. એક વર્તુળ છે, નિયત વર્તુળ એટલે વર્તુળ આપેલું છે. જો રકમ સમજવી એ અગત્યની છે. તમને એક વખત પ્રશ્ન સમજાઈ જાય પછી ગણતરી એ રૂટીન મહત્તમ ન્યૂનતમની જ છે. આ વર્તુળ, એમાં એક લંબચોરસ, વર્તુળમાં અંતર્ગત લંબચોરસ. અંતર્ગત શબ્દનો મિનિંગ ખબર છે ને? ચારેય શિરોબિંદુ વર્તુળ પર આવવા જોઈએ. વર્તુળમાં અંતર્ગત ત્રિકોણ, તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ વર્તુળ પર આવવા જોઈએ. ચતુષ્કોણ, તો ચતુષ્કોણના ચારેય બિંદુ છે, શિરોબિંદુ એ વર્તુળ પર આવવા જોઈએ. હવે આપણે વાતને સમજીએ. નિયત વર્તુળમાં એટલે વર્તુળ આપેલું છે, એટલે વર્તુળની ત્રિજ્યા એ અચળ છે, નિશ્ચિત છે. કારણ કે વર્તુળ એક આપી દીધું જ ફિક્સ કે આટલું આવડું વર્તુળ છે, એટલે ત્રિજ્યા અચળ થઈ ગઈ ને. હવે આગળ પ્રશ્ન શું છે? તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય ત્યારે એ ચોરસ છે, એટલે લંબાઈ અને પહોળાઈ સમાન છે. ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે, ક્ષેત્રફળ મહત્તમ હોવા માટે લંબાઈ અને પહોળાઈ સમાન છે.
તો જ લંબચોરસને ચોરસ કહી શકાય ને. એનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એને આપણે એ કહી દઈએ અથવા એફએક્સ કયો, એરિયા એ ક્ષેત્રફળ. તો એના મહત્તમ ન્યૂનતમ માટે દાખલો ગણવાનો છે, પણ એ ગણતરી કરતા કરતા તમને છેલ્લે લંબાઈ અને પહોળાઈ સમાન મળે. જેમ અહીંયા એક્સ નું મૂલ્ય મળે, જેમ લંબાઈ અને પહોળાઈ સમાન થઈ જાય એટલે લંબચોરસ એ ચોરસ થઈ ગયું. પ્રશ્ન ફરીથી, વર્તુળ આપેલું છે એટલે ત્રિજ્યા અચળ છે. જો આ વર્તુળમાં અંતર્ગત લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો એ લંબચોરસ ચોરસ છે, એટલે લંબાઈ અને પહોળાઈ સમાન છે. આપણે લંબચોરસની આ બાજુનું માપ એક્સ અને આ બાજુનું માપ વાય ધારી લઈએ. હવે વર્તુળ નિશ્ચિત છે, ચોક્કસ વર્તુળ આપેલું છે, એટલે આપણે હમણાં વાત કરી કે એની ત્રિજ્યા અચળ છે. તો તમે લંબચોરસનો એક વિકર્ણ દોરશો, ત્રિજ્યાને તમે આર ધારો, આર, એટલે આ બાજુ કેટલી થઈ, વિકર્ણ કેટલો થયો, 2r. પણ એ કેવા છે, અચળ છે, એ બદલાતું નથી, કારણ કે વર્તુળ આપેલું છે. નિયત વર્તુળમાં, નિશ્ચિત વર્તુળમાં આપણે વાત કરવાની છે, એટલે આર ને આપણે અચળ ગણવાના છે. બરાબર? જસ્ટ એ મિનિટ પ્લીઝ. આ પેનને જરાક રોવાનું આવે છે, હું એને શાંત પાડી દઉં. હા, આંસુડા પાડે એ આપણને ના મજા આવે ને. ઓકે, ધારો કે વર્તુળની ત્રિજ્યા આર, પણ ઈ આર કેવો, અચળ. લંબચોરસની લંબાઈ એક્સ તથા પહોળાઈ વાય હોય તો તેનું ક્ષેત્રફળ એ બરાબર એક્સ ગુણ્યા વાય. બરાબર? હવે એ તો બે ચલનું વિધેય થયું. આવી કઈક વાત આવી છે, બે ચલનું વિધેય હોય. હા, સંખ્યાવાળા દાખલા ગયા લેક્ચરના જ. સરવાળો આટલો છે ને ગુણાકાર આટલો છે ને આવું વગેરે આવતું હતું ને. તો એમાંથી તમે એક્સ ને વાયમાં અથવા વાય ને એક્સમાં ફેરવતા હતા. અહીંયા આકૃતિ મુજબ આકૃતિ જુઓ, x² + y² = 4r². કર્ણ 2r થયો. x² + y² = 4r². તો y² = 4r² - x². વર્ગમૂળ નથી કાઢવું, આપણે શું કરશું, અહીંયા વર્ગ કરી નાખશું. સમજાવું હમણાં. x² × 4r² - x², એનું મૂલ્ય મહત્તમ કરવાનું છે ને. તો a² મહત્તમ હોય તો એ મહત્તમ જ હોય કે નહીં? જે સંખ્યાના વર્ગની કિંમત મોટામાં મોટી છે એ સંખ્યા મોટામાં મોટી હોય ને, એટલે a² નું મૂલ્ય મહત્તમ કરો તોય ચાલે. આવું શું કામ કરીએ છીએ? તમને વિકલનમાં સરળતા રહે એટલા માટે. આને ગુણી નાખીએ એટલે એ શું થશે, 4r² x² - x⁴. a² છે ને એ વિકલન માટે લખવામાં બહુ મજા નહીં આવે આપણને, એટલે હમણાં આપણે આગળના દાખલામાં વાત કરતા હતા ને કે તમે fx પણ કહી શકો. a² ને આપણે fx કહી દઈએ, એટલે સંકેતમાં f'(x) ને f'(x) ને એ લખવાની અનુકૂળતા રહીએ. ધારો કે fx =
4r² x² માઇનસ x ની 4 ઘાત. એનું વિકલન કરતા આ બે ગુણાકારમાં આવશે ને, એટલે 8r² x માઇનસ 4x³ તો f' equal to 0 implies 8r² x minus 4x³ equal to 0. x common, sorry, 4x common, 2r² minus x equal to 0. तो x बराबर 0 अथवा x बराबर 2r². આમ તમે સમજી શકો કે x બરાબર 0 એ શક્ય નહીં હોય. લંબચોરસની લંબાઈ 0 થોડી હોય. એ થઈ જશે, ચિંતા નહીં કરો. આપણે લોજિકલી વિચારીએ પણ ટેન્શન નહીં કરવાનું, એ શરત આપોઆપ સેટ થઈ જશે. વિકલન કરતા 8r² માઇનસ 12x². તો f' x બરાબર 0 મૂકીએ એટલે 8r² થયા ને, એ ધન છે. તો x બરાબર 0 માટે તમને ન્યૂનતમ મૂલ્ય મળે ને. આપણે કેવું જોઈએ છે? મહત્તમ. ઘનફળ મહત્તમ કરવાનું છે. f' 2r², 8r² માઇનસ 12 ગુણ્યા x² ની જગ્યાએ, સોરી, x ની જગ્યાએ 2r² મૂકવાના છે, એનો સ્ક્વેર. 8r² 12 ચોકું 48 અને r ની 4 ઘાત. એમાંથી 8r² કોમન એટલે 1 માઇનસ કેટલા 48 થાય? એકે 48 ના થાય. થાય 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 6r². આ ઋણ થાય કે નહીં? આ ઋણ થાય કે નહીં? વિચારો તમે. ન થાય. શું કામ ન થાય? 1 માઇનસ 6r² એ ઋણ થાય કે ના થાય? આ તો ધન મૂલ્ય એવું, તો આ કેવું મૂલ્ય એમ તમે નક્કી કરો જોઈએ. શું કરીશું આપણે? ઋણ જ છે, લેસ ધેન 0. તો x ઇક્વલ ટુ માટે f નું મૂલ્ય મહત્તમ છે. હવે x² પ્લસ y² ઇક્વલ ટુ 4r². હવે લંબચોરસ છે એ ચોરસ સાબિત કરી દેવાનો છે ને. x² પ્લસ y² ઇક્વલ ટુ 4r². અહીંયા x ની કિંમત 2, કંઈક ભૂલ થાય છે એવું લાગે છે મને. જોઈએ, અહીંયા 2r² મૂકીએ x ની જગ્યાએ. એકચ્યુઅલી એ x ની કિંમત 2r મળવી જોઈએ. જોઈ લઉં. આ ટોટલ લંબાઈ 2r થઈ ને, એનો વર્ગ એટલે 4r². x² પ્લસ y² ઇક્વલ ટુ 2r² એટલે 4r² બરાબર છે x² 4r² x² માઇનસ 6 ની 4 ઘાત, 4r² x² માઇનસ 6 ની 4 ઘાત, 4 દુ 8r² x માઇનસ 4x³. આમાંથી 4x કોમન કાઢ્યા એટલે 2r². હા, કંઈક ગડબડ થાય છે એવું લાગતું હતું. ઓકે, x² ની જગ્યાએ 2r² થયા ને. થોડુંક નાનકડું કરેક્શન આવશે. ભૂલ છે મારી. આ કેન્સલ જ કરી નાખું. ચાલો, સોરી, ઉતાવળમાં એક નાનકડી ભૂલ થઈ ગઈ છે.
આપણે એને કરેક્ટ કરી લઈએ. implies x equal to 0 or પાછા ત્યાં પ્લસ માઇનસ ના મૂકતા હો. x છે એ લંબચોરસની લંબાઈ છે. ઓકે, f ડબલ ડેશ x 8r સ્ક્વેર માઇનસ 12x સ્ક્વેર. તો f ડબલ ડેશ 0 એ ધન મૂલ્ય, f ડબલ ડેશ √2r એટલે x સ્ક્વેર ની જગ્યાએ કેટલા મૂકવાના? 2r સ્ક્વેર. 8 માંથી 24 ગયા ને, માઇનસ 16. હવે r ધન હોય એટલે માઇનસ 16r સ્ક્વેર ધન થયા. તો x ઇક્વલ ટુ √2r માટે f નું મૂલ્ય કેવું છે? મહત્તમ. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 4r સ્ક્વેર. હવે આપણે શું કરીએ છીએ? x અને y સમાન બતાવવાના છે. ઘનફળ મહત્તમ તો થઈ ગયું, પણ ત્યારે લંબચોરસ છે, ચોરસ છે. લંબચોરસને ચોરસમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? લંબાઈ ને પહોળાઈ સરખા છે એમ બતાવવું પડે. x બરાબર √2r, તો 2r સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 4r સ્ક્વેર. એટલે y સ્ક્વેર ઇક્વલ ટુ 2r સ્ક્વેર, y ઇક્વલ ટુ √2r. તો x બરાબર y માટે ઘનફળ મહત્તમ હોય ત્યારે લંબચોરસ એ ચોરસ છે. દાખલો સહેલો છે પણ રકમ સમજવાની જરૂર છે. વર્તુળ નિશ્ચિત છે, ઘનફળ મહત્તમ હોય ત્યારે લંબચોરસ એ ચોરસ છે, એટલે લંબાઈ અને પહોળાઈ સમાન છે. બરાબર? લંબચોરસનું ક્ષેત્રફળ એ મહત્તમ કરવાનું હતું. એ મહત્તમ કર્યું ત્યારે લંબાઈ અને પહોળાઈ સમાન થઈ ગયા, એટલે ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે. પણ વર્તુળમાં કોઈ પણ લંબચોરસ માટે ના થાય. વર્તુળમાં અંતર્ગત છે, ત્રિજ્યા અચળ છે એટલે થાય, નહીં તો ના થાય. ઓકે, 20મો દાખલો જોઈએ. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. લંબવૃત્તીય નળાકાર એક નળાકાર છે. પાછું આકૃતિ તો કરવી પડશે ને. તમે દાખલો ગણતા હો ત્યારે નોટમાં કે એક્ઝામમાં આકૃતિ માટે સમય બગાડતા નહીં. પેન્સિલથી કે બોલ પેનથી દોરી દેવાની. એમાં નળાકાર નળાકાર જ થવો જોઈએ, વર્તુળ વર્તુળ જ થવું જોઈએ એવું જરૂર નથી. આકૃતિ પ્રતિ કાંઈ માર્ક આપતા નથી. આકૃતિ ગાઈડલાઈન માટે છે. પૃષ્ઠફળ અચળ છે. હવે આપણે એક કામ કરીએ, આની ત્રિજ્યા છે ને એ આપણે r ધારી લઈએ, સ્મોલ r, અને ઊંચાઈ કેટલી ધારી લઈએ? h. ઓકે, હવે પાછો પ્રશ્ન સમજીએ. પૃષ્ઠફળ અચળ છે. ધારો કે આટલી વસ્તુ નોંધીએ છીએ, નળાકારની ત્રિજ્યા r, એકમની જરૂર નથી, ઊંચાઈ h, પૃષ્ઠફળ s.
અહીંયા લખી નાખી અચળ. જેમ આગળના દાખલામાં આર અચળ ગણ્યા હતા ને, સ્મોલ આર, એમાં અહીંયા એસ ને અચળ ગણવાના છે. અને ઘનફળની વાત છે. ઘનફળ વી. હવે પૃષ્ઠફળની વાત પેલા કરી દઈએ. નળાકારનું પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે વર્તુળ ઉપર નીચે. પૃષ્ઠફળ એટલે શું? બહારની સપાટીનું ક્ષેત્રફળ. એટલે આખો જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ યાદ છે ને, 2πrh, અને ઉપર નીચેના બે વર્તુળ એટલે πr² બે વખત, એટલે s બરાબર 2πr² પ્લસ 2πrh. s અચળ છે, યાદ રાખજો. ઘનફળ મહત્તમ કરવાનું છે. ઘનફળ v બરાબર πr²h. હવે જુઓ, v નું મૂલ્ય મહત્તમ કરવું છે તો v છે એ બે ચલનું વિધેય છે, r અને h. તો ઉપર જે માહિતી છે આપણી પાસે, જેમાં s અચળ છે, એમાંથી તમે r ને કરતા બનાવીને h ના સ્વરૂપમાં અથવા h ને કરતા બનાવીને r ના સ્વરૂપમાં કિંમત મૂકો. તમે જોઈ શકો છો r ને કરતા બનાવવાનું કામ થોડુંક અઘરું છે, h ને કરતા બનાવવાનું સરળ છે. એટલે આને નંબર આપીએ 1 પરથી h બરાબર, અને આ બાજુ લઈ આવો એટલે s માઇનસ 2πr², એને 2πr વડે ભાગી નાખો. એ કિંમત મૂકી દઈએ અહીંયા, એટલે v બરાબર πr² ગુણ્યા s માઇનસ 2πr² છેદમાં 2πr. હવે એક જ ચલનું વિધેય છે, એનો ચલ કોણ? r. s તો અચળ છે ને. ઓકે, πr ઉડાડી દઈએ. હું 1/2 બાર લખી નાખું છું. r વિધા ને, r થી અંદર ગુણી નાખીએ, sr માઇનસ 2πr³. ફરીથી πr અહીંયા ઉડાડ્યા, આ 1/2, અહીંયા r ની એક ઘાત વધીને અંદર ગુણી નાખ્યા, એટલે sr માઇનસ 2πr³. હવે આ v નું મૂલ્ય મહત્તમ ન્યૂનતમ માટે આપણે દાખલો ગણવાનો થાય છે. પછી છેલ્લે આગળના દાખલામાં જેમ x બરાબર y આવ્યા ને, એમ આપેલી શરત મુજબની ગોઠવણ એ થઈ જશે. એ થયેલી જ હોય છે. આપણે ભૂલ કરીએ તો ન થાય. હમણાં નાનકડી ભૂલ કરી હતી ને, તો ન થાય. આપણે ભૂલ કરીએ તો ન થાય, નહીતર એ રકમમાં ગોઠવણ એવી હોય જ કે તમારું અંતિમ પરિણામ એ તમને મળી જાય. તો v નું r ના સાપેક્ષ વિકલન, v છે એ ચલ, r નું વિધેય થયું ને, 1/2 અચળ, s પણ અચળ, 1/2 s, r નું વિકલન 1, 3 દુ 6, 6πr² માઇનસ 6πr². તો dv/dr બરાબર 0 implies s minus 6πr² equal to 0. તો r બરાબર શું થશે? √s/6π. હવે દ્વિતીય વિકલન કરીએ, d2v/dr2, 1/2, s અચળ છે એટલે 0 માઇનસ 12πr એટલે માઇનસ 6πr થયું ને. હવે ત્યાં r નું ધન મૂલ્ય મૂકો એટલે આગળ માઇનસ 6π ગુણાકારમાં છે, તો એ આખી કિંમત ઋણ જ ગણાય ને. ટૂંકમાં મહત્તમની શરતનું પાલન થઈ ગયું. એટ r ઇક્વલ ટુ √s/6π. એનું સાદુરૂપ આપવાની જરૂર જ નથી પડતી, કારણ કે r શું છે? ત્રિજ્યા, એ તો હંમેશા ધન જ હોય. એટલે તો ધન વર્ગમૂળ લીધું ને આપણે, પ્લસ માઇનસ નથી મૂકતા. r ની જગ્યાએ √s/6π which is already less than 0. તો r બરાબર
S/6π માટે V નું મૂલ્ય કેવું છે? મહત્તમ. હવે આપણી ગોઠવણ શરૂ થશે. જુઓ, આના પરથી પાછું લખીએ ને ડાયરેક્ટ કહેશું તો નહીં સમજાય. એટલે મૂળ પદ શું હતું? S-6π r² = 0. એટલે S = 6π r² થયા ને. હવે હું તમને પેલા સમજાવું, પછી આપણે ગણતરી માંડીએ. આધારનો વ્યાસ એટલે 2r, એ ઊંચાઈ જેટલો, એટલે h બરાબર 2r સાબિત કરવું છે. એટલે h અને r વચ્ચેનો સંબંધ જોઈએ છે. ક્યાંથી મેળવશું? આ s નું સૂત્ર છે એ RH ને જોડે છે. અહીંયા s ની કિંમત r ના સ્વરૂપમાં મળી, તો ઈ બેયને આપણે સરખાવી દઈએ. આને નંબર 2 આપીએ તો 1 અને 2 પરથી r અને h વચ્ચેનો સંબંધ જોઈએ છે. એટલે s ને આપણે દૂર કરીએ. 2π r² પ્લસ 2π RH = 6π r². 2π r² ને સામે લઈ જાવ એટલે બાદ થઈ ગયા ને. તો 2π RH = 4π r². 2 ઉડાડી દો, પાઈ ઉડાડી દો, r ઉડાડી દો, થઈ ગયું. ઊંચાઈ વળી પાછો પ્રશ્નમાંથી વાંચી દઉં તમને. નળાકારના આધારનો વ્યાસ એટલે 2r, ત્રિજ્યા r છે તો વ્યાસ 2r થયો ને, ઊંચાઈ જેટલો છે. માટે થોડું વિગત લખું. ઘનફળ મહત્તમ હોય ત્યારે નળાકારના આધારનો વ્યાસ એટલે 2r એ તેની ઊંચાઈ એટલે h જેટલો છે. થઈ ગયું ને સાબિત? તો હેલું હતું ને. અહીં પછી 2-4 દાખલાઓનો અભ્યાસ કરશો ને પછી ટેવ પડશે. કારણ કે આ વાત આપણા માટે તો નવી ને. મહત્તમ ન્યૂનતમની વાત કરતા હતા, ચોક્કસ વિધેય આપ્યું હોય એ પરિસ્થિતિ જુદી હતી. હા, એની કેટલીક શરતોનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, પણ અહીંયા આપણે વિધેય બનાવવું પડે છે. અત્યાર સુધી જે ગણતા હતા એમાં વિધેય તૈયાર હતું. હવે આપણે બનાવવું પડે છે. આપેલી શરતોને આધારે વિધેય તૈયાર કરવું પડે અને પછી મહત્તમ ન્યૂનતમની શરતો એની વાત થાય. એટલે આ પ્રકારના દાખલાઓમાં થોડી નિરાત રાખજો. ઇવન તમને જે PDF આપી છે એમાં એ પ્રકારના દાખલા હશે, થોડા શાંતિથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઉતાવળે આ નથી આવડતો, આ નથી આવડતો, આ નથી આવડતો યાદી કરી ના નાખતા. જરાક નિરાત રાખીને જોજો, આવડશે. ટ્રાય કરજો. 21મો દાખલો. આપેલ તમામ બંધ લંબવૃત્તીય નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 cm³ હોય તો તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. પરિમાણ એટલે શું? કેનના નળાકારના પરિમાણ એટલે ત્રિજ્યા અને ઊંચાઈ, બરાબર ને? અહીંયા કદ એટલે ઘનફળ એ અચળ છે, પૃષ્ઠફળ ન્યૂનતમ કરવાનું છે. આગળના દાખલામાં પૃષ્ઠફળ અચળ હતું, ઘનફળ મહત્તમ કરવાનું હતું, બરાબર? અરે રે, આપણે આકૃતિ ખોટી ચેકી નાખી છોકરા. હાલત પાછી દોરી દઈએ. ચાલો, આટલું જ દોરવું છે? હાલે, લાગે ને બાકી નળાકાર જેવું.
પાછું દોર્યું તો કંઈક નવું કરીએ ને એમ. પણ ઊંચાઈમાં ધ્યાન રાખજો, કાં 12 બતાવો, અહીંયા ત્રિજ્યા આર. આમ ચેક સુધી દોરજો તો અહીંથી દોરવું પડે, કાં વચ્ચે અહીંયાથી લીટો કરવો પડે. આકૃતિમાં થોડુંક ફેરફાર કરીએ છીએ તો એમ પાછું ધ્યાન રાખો ને. આવું એક નળાકાર કેન આપ્યું છે, એનું કદ 100 સેન્ટીમીટર ક્યુબ. ધારો કે નળાકારની ત્રિજ્યા આર. હવે એકમ આપ્યા છે તો લખીએ, ચાલો. સેન્ટીમીટર, ઊંચાઈ h સેન્ટીમીટર છે, કદ v અને પૃષ્ઠફળ s હોય તો v બરાબર 100. નળાકારનું કદ યાદ છે ને સૂત્ર, પાઈ આર સ્ક્વેર h ઇક્વલ ટુ 100. અને નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર આપણે હમણાં જ વિચાર્યું કે નહીં? બરાબર, બંધ નળાકાર છે એટલે પૃષ્ઠફળ કેટલું? 2πr સ્ક્વેર પ્લસ 2πr h. શું કરવાનું છે તમારે? પૃષ્ઠફળ ન્યૂનતમ હોય આ મૂલ્ય ન્યૂનતમ કરવાનું છે, એટલે આના માટે મહત્તમ ન્યૂનતમનો દાખલો ગણવાનો છે. પણ એ બે ચલનું વિધેય થયું ને, તો તમારે કિંમત મૂકવી પડે. ક્યાંથી? અહીંયાથી. એમાંથી આર સ્ક્વેરની કિંમત મળે, આર ની ના મળે, પણ એચ ની કિંમત ઇઝીલી મળે એવું છે, હે ને? તો એચ ની કિંમત મૂકી દો, 2πr સ્ક્વેર પ્લસ 2πr h ની જગ્યાએ 100/πr સ્ક્વેર. આને નંબર આપી દો 1, અને અહીંયા આપણે કારણ આપી દઈએ 1 પરથી. હાલો, જેટલા ફૂર થતા હોય એટલે પદ ઉડતા હોય ઉડાડી દઈએ. પાઈ ગયા, એક આર ગયા, 100 × 2 એટલે 200, અને છેદમાં શું વધ્યું? આર. તો હેલું થઈ ગયું વિકલન, તો હે ને કે નહીં? 1/r નું વિકલન તો આવડે છે તમને, -1/r સ્ક્વેર. ds/dr 4πr minus 200/r square. तो ds/dr equal to 0 implies 4πr minus 200/r square equal to 0. 4 ઉડાડી દઉં છું અને r સ્ક્વેર લસા એટલે પાઈ r ક્યુબ minus 50 equal to 0. r cube equal to 50/pi. तो r equal to 50/pi raised to 1/3. અહીંયા બરાબર કરીને પાછું લખું છું ને, એ દ્વિતીય વિકલન માટે લખીએ છીએ આપણે 200 × r raised to -2. આપણે પાછું દ્વિતીય વિકલન કરવું પડશે ને હવે, d2s/dr2. 4πr સ્ક્વેર નું વિકલન 4π પ્લસ 400 r raised to -3. એક ઘાત ઓછી કરવાની ને, -2 ગુણાકારમાં આવ્યા, એક ઘાત ઓછી થઈ. શબ્દોમાં લખી નાખે, આવડું મોટું પદ બાજુમાં લખવું. આમ પણ તમે લખી શકો, r બરાબર 50/π એની 1/3 ઘાત માટે d2s/dr2 નું મૂલ્ય. r ની જગ્યા કિંમત મૂકી, એની -3 ઘાત ગણો એટલે -1 ઘાત વધે ને,
હોય તો એ પાઈના છેદમાં 50 જ થયા ને. આની ઉપર -3 ઘાત આવે એટલે ઘાતની ઘાત ગુણાકાર કરી 3 ઉડી ગયા એટલે 50 છેદમાં પાઈ, એની -1 ઘાત એટલે પાઈ છેદમાં 50. એનું સાદુરૂપ ક્યાં આપવું છે આપણે? ધન મૂલ્ય. તો r બરાબર 50 છેદમાં પાઈ. ન્યૂનતમ કરવાનું હતું ને, થઈ ગયું. જો મેં તમને હમણાં કીધું ને કે આપણે ભૂલ ન કરીએ ને તો એ ગોઠવણ થયેલી જ હોય. માટે s નું મૂલ્ય કેવું છે? ન્યૂનતમ. હવે પરિમાણમાં શું શોધવાનું હતું? r અને h. તો r તો મળી ગયા, h છે એ કેમાંથી મળશે? 1 માંથી. નંબર 1 માં r અને h નું સમીકરણ છે, જુઓ. હવે 1 પરથી પાઈ r સ્ક્વેર કિંમત જ મૂકી દઈએ, ચાલો ને. r બરાબર 50 છેદ પાઈ એની 1/3 ઘાત માટે પાઈ 50 છેદ પાઈની 2/3 ઘાત ગુણ્યા h બરાબર 100. અહીંયા 50 ની 2/3 ઘાત, આ 1 ઘાત અને આ 2/3 ઘાત, 1 - 2/3 એટલે 1/3 થાય ને, પણ અંશમાં π/1/3. આગળ લખો, બીજું કઈ નહીં, એટલે છે કે અમે પાઈની 1/3 ઘાત 50 ની 2/3 ઘાત ગુણ્યા h. આને 50 ગુણ્યા 2 કરી નાખું, ઉડાડવા થાય ને, એટલે h બરાબર લખીશું આખું, પછી સમજાવું તમને. છેદમાં પાઈની 1/3 ઘાત ગુણ્યા 50 ની 2/3 ઘાત. 1 ઘાતમાંથી 2/3 ઘાત બાદ કરી નાખો એટલે કેટલી ઘાત વધી? 1/3 ગુણ્યા 2 છેદમાં પાઈની 1/3 ઘાત એટલે 2 ગુણ્યા 50 ના છેદમાં પાઈની 1/3 ઘાત. ત્રિજ્યા આટલા સેન્ટીમીટર, ઊંચાઈ આટલા સેન્ટીમીટર, પણ ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચે એક સંબંધ થયો. આ દાખલામાં આવું ટ્વિસ્ટિંગ એ થાય તો સાબિત કરો કે ઊંચાઈ આધારના વ્યાસ જેટલી છે. હમણાં એક દાખલામાં આપણે ગણ્યું ને, 2r એટલે વ્યાસ જ થયો ને. તો ત્રિજ્યા અહીંયા પરિમાણ શોધવાના છે, 50 છેદમાં પાઈ એની 1/3 ઘાત આટલા સેન્ટીમીટર, અને ઊંચાઈ 2 ગુણ્યા 50 છેદમાં પાઈ એની 1/3 ઘાત આટલા સેન્ટીમીટર. h બરાબર 2r માટે ઊંચાઈ આધારના વ્યાસ જેટલી છે. એવું ટ્વિસ્ટિંગ કરી શકાય, સાબિત કરો કે. ઓકે, ચાલો હવે આપણી વાતને આપણે અહીંયા અટકાવી દેશું. પાછું ઓવર થઈ જશે થોડું. પહેલી વખત છે ને, થોડું હાર્ડ પડે, પણ પ્રેક્ટિસથી થઈ જશે ઇઝી. ડોન્ટ વરી. બરાબર અભ્યાસ કરજો દાખલાઓનો. ઓકે.